પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. પેલા 20મો કરી લઈએ, પછી 19મો કરીએ એટલે વાંધો ન આવે, બરાબર? કારણ કે ઓલો દાખલો થોડોક મોટો છે, મને ખબર છે. હાલો જો હવે જરાક જ્ઞાન રાખો. શું કીધું ભાઈ? એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં, બટેટા ઉપાડવાની હરીફાઈ, બોલો. બટાકા ઉપાડવાની હરીફાઈમાં આરંભમાં બિંદુ પર એક ડોલ રાખેલ છે, અહીંયા એક ડોલ રાખેલ છે, બરાબર? પછી હું કીધું ભાઈ, ત્યારબાદ તેનાથી 5 મીટર દૂર પ્રથમ બટેકું મૂકેલું છે. પેલું મીટર દૂર બટેકું છે, કેટલા મીટર છે? 5 મીટર. હવે કરવાનું શું? ધ્યાનથી સાંભળજો, બરાબર? પછી ત્યાર પછી દરેક 3 મીટરે એક બટેકું સીધી રેખામાં મૂકેલ છે, એટલે પેલું 5, તો બીજું 3 મીટર પછી કેટલું આવે? 8, બરાબર? હું થોડુંક કાળા અક્ષર લખું. પેલું બટેકું 5 મીટરે છે, બરાબર ને? હા કે ના? આ પેલું બટેટું સમજો 5 મીટરે, પછી 3 મીટરે, તો બીજું બટેટું ક્યાં હશે? 8 મીટરે. ત્રીજું બટેટું 11, ચોથું ... બરાબર? 3 મીટરે બટેકા સીધી રેખામાં ગોઠવેલ છે. આવા 10 બટેટા છે. કેટલા બટેટા? તો n બરાબર કેટલા થાય? 10, બરાબર ને? વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. આપણને કીધું રેખા પર મૂકેલ છે, આકૃતિ જુઓ, એ તો જોઈ લીધી. દરેક હરીફાએ બાલદી પાસેથી દોડીને પોતાના નજીકનું બટેટું ઉપાડી પાછી આવીને બાલદીમાં નાખવાનું છે. હવે જોજો, આ આપણો વરુણ દાદા હતા, બાલદી પાસે દોડ્યા 5 મીટર બટેટા સુધી, બટેટું ઉપાડ્યું અને પાછું ડોલમાં નાખ્યું. તો વરુણ દાદાને દોડવાનું કેટલું થયું? 5 જવાનું, 5 આવવાનું, એટલે 10 દોડ્યા વરુણ દાદા. પછી બીજું બટેટું ક્યાં હતું? અહીંયા. એ કેટલી મીટરે હતું? 8. હવે એને 8 દોડવાનું બટેટું લેવા, એ લઈને પાછું 8 ડોલમાં નાખવાનું, એટલે 8 ને 8 કેટલા થયા? 100. પછી વરુણ દાદા એમ ત્રીજું બટેટું લેવા ગયા, દોડીને ધૂમ ત્રીજું બટેટું 11 ગયા, 11 દોડીને આવ્યા ને પાછું નાખ્યું, એટલે 11 ને 11 22. ટપો પડે કે નહીં? કારણ કે જવાના થાય ને આવવાના થાય, બરાબર? હાલો, તો ત્યારબાદ આ જ પ્રમાણે બીજું બટેટું અને છેલ્લા બટેટા સુધી દોડવાના. ક્યાં લગી આના બટેટા નીકળી જાય, છેલ્લું બટેટું લઈને પોગે ને ક્યાં આના ઉતરી જાય. કેમ? આગળ જોજો કેટલા મીટર થાય, બરાબર? તો હરીફે કેટલું અંતર દોરવું પડે તો એ તો આપણે ગોતી લઈએ. હાલો, તો આપણને કીધું કે ભાઈ 10 બટેટા છે. પ્રથમ પદ આપણી આગળ કેટલા છે? તો કે 10. ડી કેટલા થશે? તો કે 16 માંથી 10 જાય એટલે કેટલા થાય? 6. n બરાબર તો 10 આપેલા જ છે. SN નું સૂત્ર મૂકી દઈએ ભાઈ. હાલ ભાઈ બટેટા વાળા ભાઈ, બોલો SN નું સૂત્ર શું આવે? SN બરાબર n ના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ n બરાબર બધાય બોલે 10 ના છેદમાં 2m નામ a પણ 10 ભાઈ. n કેટલા? 10 માઇનસ 1. ડી કેટલા? 6. હા કે ના? આગળ વ્યા જઈએ. 2 પંચા એટલે 5. અહીંયા 10 દુ ઓકે, 10 માંથી 1 જાય એટલે ગુણ્યા 5 એમ નામ 20 એમ નામ 6 9 54 માં 20 નાખો એટલે 74. આમ ધીમે ધીમે થાય આમ, બરાબર ને? 74 ગુણ્યા 5 તો કેટલા થાય? 370 મીટર થાય. તો આ ભાઈ 10 બટેટા લઈને પાછા પોગે કે આ વરુણ દાદાના બટેટા હેઠા પડે, કારણ કે કેટલા મીટર થાય. અને આમ લાગે લે ઓલું 10 બટેટું સામે જ છે ને, પણ લેવાતા જાય, કારણ કે ત્યાં જવાનું પાછું આવવાનું, જવાનું પાછું આવવાનું. હાલો ભાઈ, કોઈને કઈ ડાઉટ આમાં? સાવ ઈઝી. સમાંતર શ્રેણી બનાવતા આવડે તો દાખલો. હાલો છેલ્લો દાખલો, બરાબર ને? આ દાખલામાં મજા આવશે. લાકડાની 200 ભારીઓ નીચે પ્રમાણે ગોઠવેલ છે. ટોટલ લાકડા કેટલા છે? 200. એટલે આપણને કીધું ટોટલ છે, એટલે SN બરાબર 200. તળિયાની ભારીમાં 20 છે, એટલે છેલ્લે જે છે ને 20 ગોઠવેલા છે. કેટલા ગોઠવેલા છે? 20. ઓકે. પછી તેની
ઉપરની હારમાં કેટલા 19, એટલે આ બીજી લાઈનમાં કેટલા છે 19. પછી તેની ઉપરની હારમાં 18. ઓકે 18 છે બરાબર. તો આવી 200 બારીઓ ગોઠવવા માટે કુલ કેટલી હાર થશે અને સૌથી ઉપરની હારમાં કેટલી બારીઓ થશે? એક તો આપણે n ગોતવાનું છે. શું ગોતવાનું છે? બોલો શું ગોતવાનું છે? n ગોતવાનું છે. અને સૌથી ઉપરની બારીમાં કેટલું હશે એ આપણે જોવાનું છે. એ આપણે પહેલા n તો ગોતી લઈએ. n ગોતવાનું હોય SN ની અંદર એટલે અવયવ પાડવાના આવે. અવયવ પાડવાના છે, ધ્યાન રાખો. તો પ્રથમ પદ એ છે આપણી આગળ 20. અંતર તો કે ભાઈ 19 માંથી 20 જાય એટલે -1 નું ડિસ્ટન્સ ડિફરન્સ, સોરી ડિસ્ટન્સ નહીં, ડિફરન્સ કેટલો છે d? 19 માંથી 20 જાય એટલે -1. SN નું સૂત્ર આવડે બધાયને? બોલો શું છે? SN બરાબર 2a plus n minus 1. જાગો છો હા કે ના? આગળ વ્યા જઈએ. n SN પેલા મૂકી દો 200. n ના છેદમાં 2 એમનમ n ના છેદમાં 2 એમનમ a ની જગ્યાએ અહીંયા શું કરવાનું? n minus 1 d ની જગ્યાએ -1. હાલો ભાઈ આ એમનમ રાખું. ચલો 200 n ના છેદમાં 2 એમનમ 20 દુ 40. અહીંયા 1 નો ગુણાકાર n સાથે એટલે 1n પણ વત્તે ઓછે ઓછા n, પછી ઓછે ઓછે 1 એકુ. હાલો ડન થઈ ગયું. કોઈને કઈ ડાઉટ? આગળ વ્યા જઈએ. હવે અહીંયા જે છે 200 આ બે ભાગાકારમાં છે, આ બાજુ આવે તો ગુણાકાર. આ n એમનમ 40 માં 1 ઉમેરો એટલે 41 માઇનસ n એમનમ. તો 200 દુ કેટલા થાય? 400 બરાબર. 4 ગુણ્યા 1 સોરી n ગુણ્યા 41 એટલે 41 n અને n ગુણ્યા n એટલે n નો સ્ક્વેર. હવે n સ્ક્વેર માઇનસ છે, મારે પ્લસ કરવા તો ક્યાં લઈ જવાનું? ઓલી બાજુ. જાગો છો બધાય? હાલો જોજો અવયવ પાડવાના આવ્યા ભાઈ. આ n સ્ક્વેર માઇનસ આ બાજુ આવે તો પ્લસ n સ્ક્વેર. 41 પ્લસ છે આ બાજુ આવશે તો -41n. આ 400 એમનમ એટલે પ્લસ 400 ઇઝ ઇક્વલ ટુ 0. કોઈને કઈ ડાઉટ? પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર 400 એકા 400. બે સંખ્યા એવી કે ગુણાકાર 400 થાય પણ એનો સરવાળો કરો તો 41 થાય. તો એના શું કરવા પડશે? અવયવ પાડવા પડશે, કારણ કે એવી બે સંખ્યા આપણને ખબર નથી. હાલો ભાઈ અવયવ પાડીએ. 400 ભાગ્યા 2 એટલે 200 દુ 400 100, કારણ કે 2 એકા 2 પાછળ 2 0 એમનમ. પછી 50 દુ 100, 25 દુ 50, પછી 55 અને 5 એકા. હાલો હવે કઈ સંખ્યા બનશે તો જોઈએ આપણે. હાલો ઉભાઈ રહ્યો 55, પછી 2 દુ 4 દુ 8 દુ 16, 25 અને 16 એનો ગુણાકાર કરો તો 400 અને 25 અને 16 નો સરવાળો કરો તો 41. બે સંખ્યા મળી 55 25, પછી 2 દુ 4 દુ 8 દુ 16 એટલે આપણને બે સંખ્યા કઈ મળી ભાઈ? 25 અને 16. અવયવ પાડીને ગોતતા આવડવું પડે. તો અહીંયા ધ્યાન રાખો 25 ગુણ્યા 16 એટલે 400 અને 25 માં તમે 16 નાખો એટલે થાય 41. આ બે સંખ્યા વચ્ચે મૂકવાની n સ્ક્વેર એમનમ માઇનસ પહેલા મૂકવાનું 25n, પછી મૂકવાના 16n વત્તા 400 એમનમ ઇઝ ઇક્વલ ટુ 0. વત્તે ઓછે ઓછા. આ બંનેમાં કોમન શું નીકળે તો કે n અહીંયા વચ્ચે n માઇનસ 25 માઇનસ કાઉન્સમાં n માઇનસ 25 એમનમ બરાબર 0. 16n માંથી n અંદર ઘૂસી ગયો એટલે બહાર કોણ મૂકવાનું? 16. આપણને આ ખબર જ છે. બે સરખા કાઉન્સ કેટલી વાર? એક વાર. એટલે n માઇનસ 25 ને અહીંયા શું થશે ભાઈ? n માઇનસ 16 બરાબર 0. તો હવે બે ને આપણે 0 આપી દઈએ તો n માઇનસ 25 બરાબર 0 और n माइनस 16 बराबर माइनस 25 वाली बाजू जाए तो प्लस એટલે n बराबर 25 और n बराबर 16 के माइनस હતા બાજુ આવ્યા એટલે પ્લસ. હવે એકાદો માઇનસ માં જવાબ આવ્યો તો આપણે એમ કહેત કે શક્ય આવડી આ કિંમત નથી. તો અહીંયા તો n ની બબે કિંમત મળે. એક મળે 25, એક મળે 16. તો હવે શું કરવું પડે તો કે ભાઈ આ બે માંથી ગમે એક સાચું હશે ને ગમે એક ખોટું હશે. કેમ ખબર પડે સાહેબ? તો કે આપણે એક કામ કરીએ, આ સમાંતર શ્રેણીનું અંતિમ પદ ગોતી લઈએ. સમાંતર શ્રેણીનું કયું ગોતીએ? અંતિમ પદ એટલે ઉપલી ભાર મળશે. ઉપલી ભારની અંદર માઇનસમાં આન્સર આવે નહીં. આમ લાકડાની તમે ભાર કરો તો ઓછામાં ઓછો આન્સર શું હોય? 1. કારણ કે આમ તમે ડુંગરો કરો નીચે 20, પછી 19, પછી 18, પછી 17, તો ઉપર ઓછામાં ઓછું શું હશે? 1.
તો એમાં કઈ ભારીમાં તો માઇનસ આન્સર આવે નહીં. આપણે એન ગોતી લઈએ. જો કોઈનો આન્સર માઇનસ આવ્યો તો સમજવાનું કે કેવું હશે ખોટું. તો આપણે એક કામ કરીએ, આપણી આગળ n 25 છે અને n 16 છે, એટલે પહેલા આપણે ગોતીએ a 25. શું ગોતીએ આપણે? એ હેઠે વધુ 20. આપણે ઉપરની ભાળીની વાત કરીએ. હા પણ 20 થાય નહીં, 20 વધુ 20 ન થાય. આપણને એમ કીધું બેટા તળિયામાં 20 લાકડા છે, એટલે વધુ 20 થાય એવું નથી. તો આપણે જોવાનું છે, આમાં એ જ ગોતવાનું છે કે કેટલી થશે. 25 થાય કે 16 થાય? 20 નહીં થાય. ક્યાં કયું થશે? ક્યાં 25 થશે ને ક્યાં 16 થશે? નહીં, એવું જરૂરી નથી. આપણે અહીંયા મૂકીને જોવાનું. કેવી રીતના જોવાનું? તો કે ભાઈ એ 25 નો જવાબ ગોતવાનો અને એ 16 નો. તો એ 25 નું સૂત્ર આવડે? એ વત્તા જાગો છો, એની કિંમત કેટલી છે ભાઈ? 20. 24 એમ નમ. ડી ની કિંમત કેટલી? -1. જાગો છો ને બધાય? તો 20 એમ નમ. પછી 24 એકા પ્લસ માઇનસ, એટલે જવાબ કેટલો આવ્યો? માઇનસ. તો આ જે છે એ 25 શક્ય કેમ? કારણ કે ભારમાં કઈ માઇનસમાં હોય તો સાહેબ આ એ હોળમાં માઇનસ આવ્યું હોય તો હાલો ચેક કરી લઈએ આપણે, એમાં નહીં આવે. એ 16 બરાબર એ વત્તા 15 ડી. એ કેટલા છે? સમાંતર શ્રેણીમાં જોવો 20. હાલો વત્તા 15 એમનમ. ડી બરાબર -1. 20 એમનમ. 15 એકા પણ કેવા? 20 માંથી 15 જાય તો 5. તો કે આનો મતલબ એવો થાય સાચું. કેમ? તો કારણ કે પહેલી હરોળમાં પહેલી લાઈનમાં 5 લાકડા હશે. પહેલી લાઈનમાં કેટલા હશે? એનો મતલબ એવો થાય. તેથી n બરાબર 16 શક્ય છે. વાર્તા થઈ ગઈ અને દાખલોય થઈ ગયો, ચેપ્ટર થઈ ગયું. Painted, Painless Learning.